બગાડે અમારા. કલર કરશો ગાડીની પાછળ સંતાઈ રહેલો. દેખો ગાઈસ ये भूत है ए आवाज ना करे कमीनी चुड़ैल बाड़ी. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ કે સક્કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને. અત્યારે મને એક પિમ્પલ આજ પહેલા જોઈ લો અને આ હું કાઢી નાખીશ અને પછી હું તમને કહીશ મેં શેનથી કાઢ્યો. અત્યારે રહેવા દો, પ્રમોશન કરી દીધું. સો હું એમ કહેવા માંગુ છું ગાઈઝ કે મારું ઘર છે જે મને કમર જ્યારે બહુ દુખતી હતી એ ટાઈમે મેં 3 દિવસ સાફ કર્યું હતું આખું ઘર. એના પછી કલર કરાયો. તો કલર કરાયો એ વખતે 15 દિવસ થયા અને 15 દિવસ રોજ કંઈક ને કંઈક થયું ને સાફ કર્યું. આખું ઘર નીટ એન્ડ ક્લીન કર્યા પછી જે આ વસ્તુ થાય છે ને ઘરમાં, આવો 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 બતાવવું જરૂરી છે ગાઈઝ લોકોને. આ જે વસ્તુ થઈ રહ્યું છે ને ઘરમાં એ તમે જોઈ શકો છો. આ બાજુ પણ જોઈ શકો છો. ખાલી ટાંગા ને ટાંગા છે બધાના. ધડ ક્યાં છે ખબર છે નહીં, બધા ટાંગા છે ખાલી ટાંગા. એટલે एक्चुअली में है ना गाइस આ બધું एज अ बिजनेस છે. और ये गाइस देखो बाड़ी, ये है बाड़ी. मेरा कार्ड टूट गया है, अभी इसको नया कराएंगे हम. बाड़ी को किसी ने गिफ्ट दिया था शादी के वक्त. किसी ने नहीं, मनीष भाई ने. मनीष भाई ने. उन्होंने ही फोटो क्लिक की और उन्होंने ही पेंट करवा के दिया. ऐसा है. पर अभी मेरी घर की हालत ये है गाइस, कहाँ पे चलना है, कहाँ તારા માટે કેટલો બેનિફિટ કે તારે આટલું બધું સાફ જ નહીં કરવાનું, આટલું કજર્યું. આટલું કચર્યું. ઓલા માસી રોજ અવારનવાર ધરપસ કરે મારે. અમારે હું કચરા પોતા કરવા કે મેં તો જેટલું દેખાય એટલામ કરો. એ જ તો કહું છું તારા માટે બચાવની વાત નહીં, એમ સાફો છું બરોબર. બધા ઓળખે, બધા ઓળખે, જાણે કે કોક જ દિવસ આવે એટલે દિવસ નહીં, કોક દિવસ આવે ને તો અભી હું આ રીતે રાખું એમ લ્યો ऐसे. હાલો ચલો ગાઈસ, ઉન્નતિ પટેલ की धनो जिसको पुलिस वाले ले गए थे કરદો કરીને આવી ગયો. કરદો કરી લઈ એ ઓલું ડસ્ટબિન જો આમ પડી ગયું લેતે એમાં નાખ દે. અત્યારે આ લોકો મારી ગાડીની જરાય ક્લિયર છે. કઈ ગાડી નથી, ગાડી ધોઈ નાખ ને આજે. પાણી તો નાખ, હટ વાળી ગાડી કપડા જેવી પડી છે. પાણી નાખી દેવું. સવારમાં હું ધોવડાઈ નાખી. ના ના અત્યારે ધોવડે. અત્યારે ના હોય, હમણાં ઉપરથી ખરશે ને તો બધું ભીનું ભીનું થઈ જાય. ના એવું ના હોય યાર. ના, ગાડીની હાલત તો જોઈ યાર. હું નથી, સાફ કરી નાખ ને યાર. હું કર નાખ. માટી બહુ ઉડી છે. મારે તો પેલી ગાડી ધોવડાવી છે, ટાઈમ નહીં મળતો. તેલ લેવા ગયું, આ ગાડીનો હીટ કરે છે ને ખબર નહીં પડતી. એટલી માટી ઉડાડે છે, એટલી માટી ઉડાડે છે ને કે અંદર આપણો માલ પડ્યો છે ને એ જે ઝોલા છે ને એની ઉપર માટી જામી ગઈ. ના હોય. હા, મને તો કાલે એટલો ગુસ્સો આવે ને કાને કહી દઉં કયા પેલું લીલું કપડું બાંધીને માટી ઉડાડ હારીને. ઘર બગાડે અમારા. चलो गाइस, अब सुबह सुबह में हम निकल पड़े हैं. अभी जय अंबे, जय श्री कृष्ण. अभी हम चलते हैं सबसे पहले. आ ऊपर हमारा रिटर्न आउट लगे सो अभी हम चलते हैं गाइस निकोल. उसके बाद देखते हैं, जाना तो वस्त्रापुर भी है आज. सब काम खत्म करवाने हैं. अब बहुत टाइम नहीं है अपने पास. जल्द से जल्द आपको बता दिया जाएगा भाई कि कब हम लोग कर रहे हैं ओपनिंग. ठीक है, चलिए लेट्स गो. तो गाइस चलो फाइनली भाई પહોંચી ગયા છે અત્યારે સ્વાદ ગાંઠિયા રથ. બરાબર છે, આફ્ટર લોંગ ટાઈમ. આમ તો લોંગ ટાઈમ ના કહેવાય, અહીંયાથી તો આવતો જતો રહું છું, પણ આજે હું પહોંચ્યો સ્પેશિયલ એના માટે છું કે આજે ખાવાનું છે મારે, શું કહેવાય, દાલ પકવાન. બરાબર, આજે જીગુભાઈનું ઘર નાખવાનું છે મારે દાલ પકવાન ખાઈ. આજના મારા દાતાશ્રી જીગુભાઈ છે અને પાર્ટી અત્યારમાં જો હમણાં પહોંચી છે. જો હવે હમણાં મેથી મારવામાં આવશે જીગુભાઈની. સ્પ્રે બે લગાવશે અને ચશ્મા બસમાં પહેરીને કલર કરશે, વ્યવસ્થિત કલર કરશે. આ પાર્ટી તો નથી, કલર કરશે હમણાં, ફૂલ કલર એમ. અરે હા, ગરમીમાં તો ખવાય નહીં, પાર્ટી ના છો હું તો ભૂલી જ ગયો ગાઈસ કે ગરમીમાં ખવાશે ને એટલે ગાડીમાં બેસશે એવો પ્લાનિંગ હશે. એ બધું હું ભૂલી ગયો હતો. અને આજના મારા દાતાશ્રી બપોરના જમવાના જીગુભાઈ. चलो भाई अब खाएंगे दाल पकवान, फिर देखते हैं टेस्ट कैसा है, अच्छा है क्या है. वो तो अच्छा ही होता है यहाँ पे तो. इसमें कोई पहली बार खाओ, इसमें कहने वाली बात नहीं है. हम खाली कहूँ છું यार जीगू भाई, કેમ આમ કરો यार તમે. सो गाइस चलो फाइनली आ चुका है हमारा दाल पकवान. और खाना जो मंगवाया था, पहले बहुत बड़ा सीन हो गया है हमारे साथ लेकिन वो हम बता नहीं सकते अभी. जीगू भाई હું દે हमारा भाई बहू खतरनाक सीन कर नाख्यो. छास लई આવ્યો, એન જોડે 2 છાસ ને 2 બાઉલ મંગાયા દાલ પકવાન ના. તો દાલ પકવાન ના 2 બાઉલ લઈ આવ્યો. બાઉલ લાવ્યો પણ અંદર દાલ પકવાન જ નતો લાવ્યો મારો ભાઈ. તારે હું વિચાર્યું તે છાસ શેઠ ને ઓલામાં બાઉલમાં પીવી છે એમ, તો હું વિચાર્યું લાવ્યો તો હે હલવાઈ ગયો બિચારાને. રેવા દો તમે યાર. પાણીની બોટલ છે બેટા. તો ગાઈસ અત્યારે એક્ચ્યુઅલીમાં અમે બધા બેઠા છીએ ને અહીંયા આ ગાડીની પાછળ સંતાઈ રહેલો એક માણસ, એનું નામ છે
અફઝલ મંસૂરી બરાબર, જે આપણી થાર છે એની પાછળ ઊભો રહી ગયો છે. લેપ બધી લેપ, પેલો અફઝલ જો હમ થઈ ગયો જો. ઓ વ્લોગર ઓ ગાઈઝ વ્લોગર એન્ડ ઓલ. देख सकते ઓ ભાઈ સાહેબ, વાહ મને એમ કાળો ઊભો કેમ રહી ગયો પછી યાદ આવ્યું કાળા વ્લોગ બનાવતો હશે. શિવાળી નાની છોકરી છું, ખાતી હોય તો ખા ને, શરમ કરી જા શરમ. मैं भी तो भूल जाओ जे હે और दोस्तों दुनिया आई માણસ જોઈને આવેલા, એમને ખબર છે કે ખૌદ્રો છે આળવા. ये दोने बार पता ही गए हो એ તો અમને વિશ્વાસ હોય, અમને કાંઈ વધે નહીં અફઝલ, અમને તારા પર ભરોસો છે. અહીં સુધીનું કે આ બાકી નહીં રાખે. હું કેવું દિલીપ? डालूंगा હે ચંદીગઢ મને અત્યારે જ પૂછ્યું કેમ કે તીખી લાગી તો હજી ખાય રહો હે ભાઈ. ना नहीं लाके भेजे सो गाइस चलिए अब खाना वाना खा लिया है और अभी हम जा रहे हैं घर की ओर. रात के बजे हैं 12. घर जाएंगे, जाके थोड़ी देर मस्ती वस्ती करेंगे अगर सब लोग जाग रहे होंगे तो. ठीक है, सो चलिए भाई, चलो दिन पर दिन जाते रहते हैं, गर्मी बढ़ती रहती है, क्या किया जा रहा है, क्या कर रहे हैं कुछ पता नहीं चल रहा है. अभी गर्मी में आखो दिवस वस्त्रापुરમાં બારે બેસવું ને બાપ પથ્થર જીગાઈ જાય છે ભાઈ, પથ્થર જીગાઈ જાય છે. બટ થાય, ચાલુ રહે આવું બધું, એમાં કોઈ જાજો લોડ લેવાની જરૂર નથી. બરાબર છે, તો એકચ્યુઅલીમાં આવું બધું ચાલી રહ્યું છે. સો ચલિए લેટ્સ ગो, જોઈએ છીએ ઘરે કોણ જાગે છે, શું કરે છે, देखते हैं जो होगा सबको दिखाएंगे. लेट्स गो. देखो गाइस, ये देखो गाइस, ये भूत है, देख रहे हो थोड़ा सा भूत. ये इसका एक राज है जो आपको थोड़ा टाइम में दिखा दिया जाएगा. है उन्नति? यस, है ना? क्योंकि पहले मेरे को टेस्टिंग करना पड़ता है ना, यस गाइस, तो अभी कुछ उसके मरम बाद हम चल रहा किसी है. को बता सकते हैं. यस एक काम कर गाइस, आ जाना, हम तो बिल्कुल જોવે છે અમે. देखो गाइस, ये उन्नति पटेल है और ये छिप रही है अभी छिप रही है. देखो अभी ए बाड़ेश, આ બધા મોઢા સંતાડવા જેવા કામ ના કરતા હોય તો. એ મોઢા સંતાડવાનું કામ નથી કરતી, એ હોશિયારીની વાત ચપટી તો. મારી ચપટી. ઓય ઓહ ઓય, હા મોઢા સંતાડવાના કામ મેં કર્યા નહીં, બરાબર? ઓકે. આજ સુધી. હા જેનાથી તારેક મારે મોઢું સંતાડવું પડે, હા બીજું કાંઈ? બરોબર છે? ગાઈસ નેલ્સ કરાય એમ લાગે એટલે બતાવે. જો મારા નેલ્સ, હા અને આ ચાદર મારી ચાદર, અને હું નદીની બોટલ, કેમ આ કે બધું મારું ફેવરેટ છે આ. હું ફેવરેટ છે. પ્રિન્ટ મારી ફેવરેટ છે. આ પ્રિન્ટ હજી આનું કવર ના મળ્યું કમ્ફર્ટ અને નકર આદુ ઈ કરવાનું હતું. મૂળ ઓડીને ભૂઈ જવાનું હોય, ચોરસો હોય તોય ને ગોદડું હોય તોય. આ બધા સાહેબીમાં જીવેલા લોકોનું ગાઈસ આવું હોય. આપણે ગરીબ ને ઘેર બધું ગમે ઈ ચાલ્યા કરતું હોય છે. દિલપા ગાઈસ જો ક્રિકેટની ટી શર્ટ પહેરીને તો હુવે છે, જો એ માણસ જોવે. એમાં એવું હોય હા કે મારે ક્રિકેટ રમવા જવાનું હોતું નથી, હા હું ક્યાં જતો નથી. કેટલા ટાઈમથી હું વિચારતો હતો, હા. કેટલા ટાઈમ હું પહેરતો હતો, પણ એમ તો હવે હે ને આનો કઈ ઉપયોગ હે નહીં, હા તો પહેરી લીધી. વોટસન ક્યાં ગયો? વોટ્સએપ ઉપર છે. ઉપર? હા હા હું કહેવાય? હા જો મોઢું બતાવે નહીં, જો દિલપા જો, અને પછી બૂમો કરે આપણા પર. એમ કહેવાય કે આ રિયા ટી-શર્ટ ગમે એમ તો મૂળ એક જ મેચ માટે પહેરવાની ને એના કરતા હારું એ છે. અવાજ ના કરીશ હા, એક જ મેચ વાળી. બેડવાલીની ટી-શર્ટ છે કે મેચ જીતું. હું એક મેચ નહીં જીત્યું દિલપા. પહેલી વાર આજે એક મેચ જીત્યું તો બીજી મેચમાં પૂછો. ફૂસમ ની વાતો ના કરે તું, બરાબર? એટલે મૂળ એક મેચ માટે જ પહેરવાની, એમ કરતા તો તું હારો ને વસ્તુ. એમ તે ને પછી મેં કેટલી વાર પહેરીને મેચ ના રમ્યું, કેટલી વાર જીત્યો અને પછી મેચ રમી કઈ રમી. વાર નહીં, આ ટી-શર્ટમાં તો નહીં જ. આ ટી શર્ટમાં જીત્યો કેટલી વખત. રમવા ગયા ને કાલ જીતીને આવ્યો, મેં સાંભળ્યું છે, બાકી બીજી સાંભળ્યું નથી. પેલી તો અહીંયા જે પ્રેક્ટિસ મેચ રમ મેં તો થોડા મેં તમને 9 કહે કે આટલી જીત્યા ને આટલું હાર્યા. એની વાત નહીં છે. હા તો કાલ જીત્યા ને. તો મને કેમ ન કીધું આ? यस ऑफ कोर्स जीते हम, बहुत खतरनाक मैच जीते कल में. सो गाइस फाइनली अब इनका तो मैं क्या करे, बाड़ी का क्या करे साहिब, हम बाड़ी पे मरते हैं. गाइस जो है પેલા ને જેમ હું કહેવાય ને, જો હું પેલું નહીં કપડા લઈને ફરે એમ ફરું છું આમ ક્યારે મેં અહીંયા એકચ્યુઅલીમાં. અને હા કમીની ચુડેલ બાડી. અલે આ નવું આવ્યું યાર, આ નવું લાવેલા તું, આવું પેકિંગ નતું આવતું. પીગળી જશે. યાર આ એનથી હારું છે ખાલી. દિલીપ એ તો નથી જ. આ તો નવું લાવ્યો. લાઈવ છે હો.
આ નવું લાવ્યો છે પેકિંગમાં કઈ રીતે દિલીપ તું ડીશ લીએ વગર કે આ જામુન જામુન થઈ જાય આ વ્હાઈટ છે ને જામુન જામુન એ મજા નહીં દિલીપ આ એક મૂક્યા આવે એ તો નહીં બતાવાય એમ તું દિલીપ પેલું લઈ જાય બકા આપણે ડીશ एक्चुअली में गाइस स्किन केयर એટલે તારું રાજુ આવું છે चलो गाइस अब कैंडी खा लो गाइस कैंडी मंगाई गई है કાઢો गाइस તો પહેલા આ કાઢો यस गाइस कैंडी मंगाई गई है આ अभी કાઢો यार હું કોઈ ખાય યાર કાર્ય યાર તું મૂળ ના તો ખબર પડે નહીં ને કિશન કે ભાઈ અમાર તો તોય વાહ તમાર જામુન જામુન ના થાય चलो गाइस દિલીપ बहुत टाइम के बाद કેમ લાય आज कैंडी खाने का मौका मिला है હા तब यार ना पर उन्होंने आई मुके પછી તો બગડે જ નહીં આ લે યાર ओके करो चलो ઓકે કરો ઓકે ઓકે ગાઈઝ કેન્ડી એન્ડ ઓલ ચીયર્સ ચીયર્સ આપણે નટ્સ વર્ટ્સ વાળો જોડે ચીયર્સ નહીં કરતા ગાઈઝ આ નટ્સ આખા દુનિયામાંથી અલગ મૂળ કેમ તો કે બધા ધોળા છે ને એ કાળો છે આ એ ફરક છે એક ચલો નહીં પડતું મારી વાત ને તમે ચાલુ કરો આપણે પીગળી જાય ઓય લાવ મને આપી હું શેરી નહીં કરવાની હો નકા આટલી વાતમાં સોરી કેવું પડે પાછું ખબર ને તને હે હા ખરેખર ખરેખર વિચારો ક્યારે કેતો આટલો કોન્ફિડન્સ કશો વાંધો નહીં ગાઈઝ એ બી હું કોક ની ગેટી ભર દે જઈને લઈને આવ્યો હશે ભાઈ આની કોક દી હું ગેટી ભર દે તમારો आनी गेटी हूँ कोक दी भर दे लो याद रखो तुम सो गाइस आज के दिन के लिए बस इतना ही अब सोने जाएंगे अब सो जाएंगे आराम से फिर मिलेंगे कल के ब्लॉग में कुछ नए काम के साथ क्या करेंगे क्या नहीं करेंगे वो सब तो आपको दिखाया जाता ही है हर रोज कल भी दिखाएंगे सो गाइस बाय बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव जय मां गणपति बप्पा मोरया